જય શ્રી કૃષ્ણ। આજે હું અપરા એકાદશીનો મહિમા અને વ્રત કથા કહેવાની છું, તો ચાલો આપણે શરૂ કરીએ। વૈશાખ વદની એકાદશી એટલે અપરા એકાદશી, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આપણી કુંડલીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે દૂર થાય છે। સવારે વહેલા ઉઠીને આપણા ઘરના મંદિરમાં પૂજા કરવી, ભગવાનને દીવો કરવો, અગરબત્તી કરવી, પ્રસાદ ધરાવો, ભગવાનને તુલસી ચડાવવા, પ્રસાદીમાં તુલસીના પાન રાખવા, ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરવો, ગાયને ઘાસ ખવડાવવું, બ્રાહ્મણને દાન આપવું, ગરીબોને ખવડાવવું। જે કોઈ સ્ત્રી આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને અનેક બીમારી, આર્થિક તકલીફ દૂર થાય છે અને ઘરમાં બધું સુખ શાંતિ મળે છે। ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે, માટે પૂજા કરતી વખતે પીળા રંગનો વધારે ઉપયોગ કરવો, તેથી આપણને પૂજાનું શુભ ફળ મળે છે। વૈશાખ મહિનાની વદ પક્ષની અપરા એકાદશી 2 દિવસ આવે છે, 2 જૂન 2024 રવિવારે અને 3 જૂન 2024 સોમવારે। 2 જૂને સમાર્થ એકાદશી, જે શિવપંથી લોકો તેમજ અન્ય લોકો કરશે। 3 જૂને ભાગવત એકાદશી, જે વૈષ્ણવ લોકો કરશે। આ એકાદશીનો મહિમા છે। હવે હું વ્રત કથા કહીશ, તો ચાલો આપણે વ્રત કથા સાંભળીએ। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ કથા કહી હતી, તે આપણે હાથમાં ચોખા અથવા તુલસીપત્ર લઈને સાંભળવી। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો। તેનો નાનો ભાઈ વજ્રધ્વજ ક્રૂર અને અધર્મી હતો। તે તેના મોટા ભાઈથી નફરત કરતો હતો। એક દિવસ રાત્રે તેણે પોતાના મોટા ભાઈની હત્યા કરી જંગલમાં પીપળાના ઝાડ નીચે તેને દાટી દીધો। અકાળ મૃત્યુને કારણે રાજા પીપળાના ઝાડ ઉપર પ્રેત આત્મા બની રહેવા લાગ્યો અને ઘણા ઉત્પાત કરવા લાગ્યો। એક દિવસ સૌમ્ય નામના ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યાં તેમણે પ્રેતને જોયો અને તેના તપોબળથી તેના ભૂતકાળને જાણવાનો પ્રયત્ન કર્યો। પોતાની તપસ્યાથી ઋષિએ તેના કલ્પિત ઉત્પાત જાણવા મળ્યું। તે જાણ્યા પછી ઋષિ તેના ઉપર પ્રસન્ન થયા અને તે આત્માને પીપળાના ઝાડ ઉપરથી નીચે ઉતારી પરલોક જવાની વિદ્યા આપી। ત્યાર પછી ઋષિએ રાજાને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે અપરા એકાદશીનું વ્રત કરવા કહ્યું અને તેની વેદનામાંથી મુક્ત થવા માટે પ્રેતને પોતાનું પુણ્ય અર્પણ કર્યું। વ્રતની અસરથી રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને ઋષિઓના આભાર માની સુંદર શરીર ધારણ કરી પુષ્પક વિમાન પર બેસી સ્વર્ગમાં ગયા। ત્યારથી આ અપરા એકાદશીનું વ્રત વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે। અપરા એકાદશી વ્રત કરવાથી મોક્ષ અને તમામ પાપોથી મુક્તિ મળે છે। વ્રતની શરૂઆતમાં વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી। આ ઉપરાંત ફળ પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુના નામના જપ કરવા જોઈએ। જે વ્યક્તિ આ અપરા એકાદશીનું વ્રત કરે છે તે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે। આ બધા પાપોમાંથી મુક્ત થઈ ભગવાનનું ધામ વૈકુંઠ પામે છે। આ કથા વાંચવાથી અથવા શ્રવણ કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે, બ્રહ્મ હત્યા કરનાર, ગોત્ર નામનો નાશ કરનાર, ગર્ભ હણનાર, નિંદા કરનાર, પર સ્ત્રી ગમન કરનાર જો અપરા એકાદશી વ્રત કરે છે તો તે શુદ્ધ થઈ જાય છે। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય, એકાદશી માતાની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય। સૌને મારા જય શ્રી કૃષ્ણ।